ની અંદર 2 વીઘા જમીન હોય, આ છોકરા બાળ બચ્ચા ખાય છે. આવા ધંધા કરે તો કોઈ મોટો ખેડૂતો છે ને ટેપુ નાખવાનું કામ છે. કોઈને એક વીઘો જમીન ભાગમાં નથી આવતી. આપણે સર્વેયો કાઢો તો આ બચ્ચા ખાય છે. માવજીભાઈ, શું કહેશો તમે જે રીતે ગામમાં આવી રીતે આવી ગયા છે પાઇપ નાખવા માટે? તો ના પાડશું ને કાં તો પછી આવા ઢોકળા લઈને જઈશું. મુઓ બખાડો બીજું તો મારા થાય એવું નથી. ઢોકા લઈને જઈશું, કાં તો અમને વાગશે કાં તો એમને વાગશે. આટો મારો કેનાલ છે. રોજ નદીમાં નાખવાનું કામકાજ ચાલુ. રોજ નદીમાં ઓલરેડી જાય જ છે. તો ખેડૂતોને એક પણ સર્વે નંબર કે એક પણ વીઘા જમીન ખરાબ થાય તેમ નથી. છતાં પણ અમને જોર જબરદસ્તીથી કોઈ નોટિસ આપ્યા વગર વચ્ચે એક વખત ગામમાં મિટિંગ થઈ હતી. એ વખતે અમે ઉગ્ર આંદોલન કરીને અધિકારીઓનો, સિંચાઈ વિભાગના અધિકારીઓને તદ્દન સ્પષ્ટપણે ના પાડેલી હતી. કાઢશે તો નહીં કાઢવાથી એ ખડકલો કહી દઈશું 5-4 માણા કેટલા લઈ જશે ગાડી બેહારી. જેમ જેમ લઈ જાય એમ ગામમાં લઈ જાય બેહારી દઈશું. બીજા છોકરાને બહેનો બધું તમારા ધારાસભ્યને રજૂઆત નહીં કરતા? અમારા ધારાસભ્ય ઈચ્છે તો કરી શકે. કીધું કે 2 દાડા રહીને આવીશું. કીધું હું બહાર છું કે એમને જો વધારે જરૂરી કામ હશે એવું હશે. એ તો શિખર એમનો હોય કે આમાં ભેગા હોય તો એમાં તો ભેગા જ છે. આમાં તો મોદી સાહેબની રજૂઆત કરો ને સીધા, ના કરી શકો? ચા કરી અમે ભાડ્યા જ વગર. મોદી સાહેબ તો છે દિલ્હી રહે, અમે ચા દઈ દીધી. કોઈ જવા જ ના દે સિક્યુરિટી વાળા. કેમ ના જવા દે? તમે લોકો તો ધોકાઈને બહાર કાઢા. કોણ કાઢા આપણને આ કાઢવા? પેલા હોય કોણ એટલે ખેડૂતો હાલમાં પૂરતી લાઈન નાખવા દેવામાં ના પાડે છે. બરોબર, આ લોકો તો બળજબરીથી કાલે પોલીસને તાનાશાનીથી આવ્યા હતા. લોકો આવ્યા હતા કાલે, સમજો પોલીસ વાળા ને બધા આવ્યા તો ગામમાં કેવો પછી માહોલ થઈ ગયો? ગામમાં માહોલ થોડો ગરમ થઈ જશે સાહેબ. એ નાખવા દેવામાં આવશે નહીં કે લાઈન ગમે તે તમે લોકો ગમે તે ઉપર અધિકારી વાત કરો ગમે તે મંજૂરી નથી માગી. અને આ પોલીસવાળાને આવું બધું લાઈટ બીવરાવા અને પાઇપલાઇન કરવી છે. તો ડરી જશો હવે? ના, ડરવાનું નથી. હું એવું કહું છું કે એ બાવળા તાલુકા છે, અમારો હાણંદ તાલુકા છે. તો બાવળા તાલુકામાં આદોડા થઈને નાખી દો ને રોડમાં. ના ના, કશું નહીં. સારા સભ્ય અહીં આવતા જ નથી. વોટ લઈને જતા રહે. વોટ લેવાનો થાય તાણ આવા. ને વોટ લેવા ક્યારે છેલ્લે જોયા હતા તમે? સોંટની એક તાણ આવ્યા હતા. અચ્છા, 2022 ની ચૂંટણી. હા, તાણ આવ્યા હતા. એની પહેલા ક્યારે પછી દેખાય ને? કોઈ દી આવતા જ નથી કે તમારે શું તકલીફ છે, શું જરૂર છે, એવું કશું પૂછતા નથી. નીકળે બરાબર. તો પછી હવે શું કરશો જે રીતે આ લોકો આવી રહ્યા છે? આવી રહ્યા છે પણ એ પહેલા તો એમને કોઈ પણ કાર્ય કરવાનું હોય તો ખેડૂતને જાગૃત તો કરવા પડે ને.
કોઈને જાણ નથી કરી. ના કોઈ નોટિસ નહીં કઈ નહીં. ચલો કેનાલનું પાણી નથી હાલવાનું તો નોટિસ ગામો ગામ પંચાયત લાગી જાય કે ભાઈ આ સાલ પાણી નથી હાલવાનું, એટલે ખેડૂતો આયોજન ના કરે તો એવી કોઈ નોટિસ આલવી પડે ને. તમે માનો કે આ સર્વે કરીને જતા રહે, પણ સર્વે કર્યો તો ખેડૂતને જણાવવું પડે. કાલે પણ જે રીતે બધી વસ્તુ તો હવે ખેડૂતો પાસે શું રસ્તો? હા, આ લોકો જે સરકાર છે ક્યાંક ને ક્યાંક છે ને આ પોલીસને આગળ કરતી હોય છે અને આ પોલીસને આગળ કરી અને ખેડૂતોને ડરાવવાની કોશિશ કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક આ લોકો તાનાશાહી જે અત્યારે આપ જોતા હોય ગુજરાતની અંદર કે જે અત્યારે કોંડે ગામે પણ જે વીજ લાઈન બાબતે તાનાશાહી ચાલી રહી છે કે કોઈ પણ ખેડૂતની પરમિશન વગર કે કોઈ પણ ખેડૂતોને વળતર આપ્યા વગર કોઈ પણ જાતની લાઈનો નાખી રહ્યા છે, ગટરની લાઈનો નાખી રહ્યા છે. ચાલીને લાઈન અમારી જમીન વીઘો જમીન આવે અડધો ખબર અમારે ગણતરી કરીએ ફાળવણી તો આ 2 એટલી જમીન આવે અમારા ગામની અંદર. જેટલી વસ્તી છે એ વસ્તીના 2 એટલી જગ્યા આવે તો આ જગ્યા મેં 2 ના શું કરવાનું? અમારે વાટકા લઈને ફરવાનું? એ કંઈ આપીએ અમને વાટકા અમે નાખીએ ખેડૂતને? એવું વિચારતા નથી. ખેડૂતને ધમકી આલીને કે મૂળ લાઈન કરવાની એટલે કરવાની. સમજો તમારી જમીન જતી રહે એમાં તો પછી તમે આ ગામજનો શું કરવાના છે પછી? ગામ લોકો એવું કે આપણે મરી થયા બૈરા છોકરા બધા અહીંયાથી બેસી જવાના છે. અમને અધ્યય છે ધારાસભ્યનો બધા લ્યો શું કહેવાય, ધારાસભ્ય બી સામેલ છે હા એ બધા ભેગા તો હોય ને તો જ આ બળજબરી કરતા હોય ને લાઈન આમની બળજબરી એ કરવી બરોબર. તો ધારાસભ્ય ના કહે કે ભાઈ ખેડૂતને લાઈન કેમ તમે કરો પૂછ્યા વગર? એક જ હોય મામલતદાર, ધારાસભ્ય, ટીડીયા સાહેબ બધા એક જ હોય ને. આ અમારું કોણ હોય? અમારું કોણ હોય ખેડૂતનું? કોઈ નથી. આ હામાં થઈને કરવા માંડ્યા. ના પણ મોદી સાહેબ તો કહે છે અમારી ખેડૂતોની સરકાર છે. ના 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 મોદી સાહેબ નહીં કે તમારે ખેડૂતો ગામ લોકો અહીંયા બધાને મામલતદાર સાહેબને બધા સાહેબોને અરજી આપી દીધેલી છે તો આ લોકો બળજબરીથી ગાળવાનું કહે છે. તો અમારા ધારાસભ્યને અહીં આવવું જોઈએ, ગમે એ નિકાલ તો લાવવો જોઈએ ને, બરોબર છે. ધારાસભ્ય જ્યાં સુધી અહીં નહીં આવે ત્યાં લગન અમે આ લાઈન ગાળવા દઈશું નહીં.